ભરૂચના જડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો છે। ગત 24મી તારીખે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલા કાનવનો મૃતદેહ આજે 26 ઓગસ્ટે નર્મદા નદીમાં મકતપુર ગામમાં સામેના કાંઠા તરફથી મળી આવ્યો હતો। મૃતદેહ મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે શોકની લાગણી પ્રસરી છે। કાનવની શોધખોળ દરમિયાન જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા જૂના સાદા બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી, જેના પગલે કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા મજબૂત બની હતી। ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ નદીએ તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી હતી। નર્મદા મૈયા બ્રિજ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા। ભરૂચ નગરપાલિકા અને સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર ધર્મેશભાઈ સોલંકીના સહિયારા પ્રયાસોથી નદીમાં શોધખોળ ચાલુ રાખવામાં આવી છે। આખરે ગોલ્ડન બ્રિજના સામા કાંઠા તરફથી કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પુત્રનો મૃતદેહ જોઈ માતા પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીની બની ગયું છે। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી। કાનવના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેકે સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ। ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26 12:30ની આસપાસ અમે નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે।